ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. મેળો એટલે મનખાનો મેળાવડો, મન મિલાપનો અવસર, માનવ મહેરામણ માટે મહાલવાનો પ્રસંગ. સામાન્ય રીતે ડુંગરો ઉપર કે તળેટીમાં, નદી કિનારે કે સાગર કિનારે ભરાતા લોકમેળાઓ સાથે દેવી દેવતાઓ, સંત ફકીર, પીર, ઓલિયા, નરવીર કે વિરાંગનાઓની વાતો જોડાયેલી હોય છે. દરેક મેળાનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિઓ જુદી જુદી હોય છે. આપણા પૂર્વજોનો મૂળ ઉદ્દેશ આપણી સંસ્કૃતિનું જતન કરવાનો હોવાથી મેળાઓની શરૂઆત થઈ હશે તેમ અનુમાન કરી શકાય. મેળો શબ્દ સાંભળતા જ દરેક માનવીના દ્રશ્યપટલ ઉપર એક સુમાળ પ્રસરી જાય છે અને અદમ્ય ઉત્સાહનો સંચાર થતો જોવા મળે છે. કોઈક માણે તો કોઈક મહાલે, કોઈક કવત બતાવે તો કોઈ શ્રદ્ધાથી શીશ ઝુકાવે. અહીં શીશ ઝૂકી રહ્યા છે ત્રિનેત્રેશ્વર મહાદેવને. પ્રાચીન ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવનું સ્થાન. એક એવી કથા છે કે ભગવાન વિષ્ણુ એ મહાદેવજીની રોજ પૂજા કરતા અને રોજ 108 કમળ જે છે એ એમને ચડાવવાનું એમનું વ્રત હતું. પણ ક્યાંક એ પૂજા કરતાં કરતાં એમને એનું અભિમાન આવી ગયું. એટલે ભગવાન શિવજીએ પરીક્ષા કરવા માટે એક દિવસ એક કમળ જે છે એ એમાંથી ચોરી લીધું. આંખ જે છે એને કમળવત ગણવામાં આવે છે, એટલે એમણે એમની આંખ કાઢી અને 108માં કમળ તરીકે એનું અર્પણ કર્યું. ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા. ત્રીજું નેત્ર મહાદેવજીનું જે કહેવાય છે એ ખરેખર વિષ્ણુ ભગવાને અહીંયા જે તરણેતર, જેને ત્રિનેત્રેશ્વર તરીકે ઓળખાય છે, એ ત્રીજું નેત્રનું પ્રસ્થાપન જે છે એ આ જગ્યાએ થયેલું હોવાનું મનાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર થાન ખાતે આ મેળો યોજાય છે. તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ લોકમેળાના કેન્દ્રમાં 3 નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જેમના નામ ઉપરથી આ વિસ્તાર અને મેળાનું નામ ઉતરી આવ્યા છે. ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે. આ મેળો લગભગ 200 કે 250 વર્ષ પહેલા શરૂ થયો હતો એમ માનવામાં આવે છે. ઇતિહાસ નોંધે છે કે વર્ષ 1811માં એટલે કે 1811માં ગાયકવાડના દીવાને મંદિરનું સમારકામ કરાવડાવ્યું હતું. એ પહેલાનું મંદિર જૂનાગઢના શાસક રા નવઘણના સમયમાં વર્ષ 1265માં બાંધવામાં આવ્યું હતું તેમ મનાય છે. નાગરા શૈલીના મંદિરની વિશિષ્ટતા એ છે કે તે મંડોવર રહિત છે. મંદિરમાં 2 શિવલિંગ છે, જેમાં મોટું પ્રાચીન છે, જ્યારે નાનું જીર્ણોદ્ધાર વખતે સ્થાપિત કરાયું હતું. પરંપરાગત રીતે ચોથના દિવસે પાળિયાદના મંદિરેથી 52 ગજની ધજા આવે અને એ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરને ચડે. સ્થાનિકોમાં ભાદરવા સુદ પાંચમના દિવસે અહીંના કુંડમાં સ્નાન કરવાની તથા પૂર્વજો માટે વિધિ કરવાની માન્યતા રહેલી છે.
ભગવાન હોય ત્યાં પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતના લેખાજોખા પણ હોય જ તેમની હાજરીમાં. મંદિર પરિસરના આ સ્તંભના આ બાકોરામાંથી તમે નીકળો તો તમારા પાપ નાશ પામે અથવા પ્રાયશ્ચિત પ્રભુ સ્વીકાર્ય બને તેવી આસ્થાનું પણ અહીં સ્થાન છે. ચાલો તરણેતર ભાળશો ત્યાં પરણેતર. તરણેતરના મેળામાં અલગ અલગ સમાજના યુવક યુવતીઓ તેમના સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય છે. પરિણીત અને અપરિણીત યુવક યુવતીઓ પણ તેમના પહેરવેશના આધારે ઓળખાઈ જાય. અગાઉ તરણેતરના મેળાનું મહત્વ સ્વયંવર જેવું હતું, જેમાં યુવતી પહેરવેશ દેખાવ કદ કાઠીને આધારે યુવકને પસંદ કરે. યુવતી છત્રી ખોલીને મેળામાં ઘૂમતા યુવકની પાસે આવીને જો ઊભી રહી જાય અને પરિવારજનોની મંજૂરી મળે તો ઔપચારિક રીતે લગ્ન વિધિ થાય, અન્યથા યુવક યુવતી અન્યત્ર જઈને સંસાર માંડે. તરણેતરના મેળામાં સામેલ થવા માટે યુવકો 16 સળિયાવાળી છત્રીને આભલા, બટનિયા, ભરત, ટિક્કી, રૂમાલ, લટકણિયાથી શણગારે છે. સમયની સાથે મેળાના સ્વરૂપમાં પરિવર્તન આવતું રહ્યું છે. તરણેતરના મેળે જઈએ, હાલો તરણેતરના મેળે જઈએ. ત્યાં મહાદેવના રૂડા ધામ શોભે છે. દિવસના આથમતા પણ લોકોનો ઉત્સાહ આધુનિક રોશનીના સહારે ઝગમગતો રહે છે અને આનંદ અને ઉત્સાહની કિલકારીઓ સ્વરૂપે. ક્યાંક પ્રભુ શરણ તો ક્યાંક તમ શરણ તો ક્યાંક આનંદ શરણ. કારણ ગમે તે હોય, આનંદ અને મોજ એ એક જ મુખ્ય લક્ષ્ય. હા, આ બધામાં મનુષ્ય જીવનના પૂરક એવા પશુઓનો પણ આભારપૂર્વક સન્માન છે. દાહોદ જિલ્લામાં હોળી હોય કે દિવાળી, અહીં દરેક તહેવાર ઉજવવાની રીત નોખી છે. દિવાળીના તહેવારે જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી, ઝાલોદ, લીંબડી વગેરેમાં ગાય ગૌહરી તહેવાર ઉજવવામાં આવે છે. પ્રકાશના ઉત્સવ દિવાળીના બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે તેઓ આદિવાસી સમાજ ગૌધનને નવડાવીને પૂજા વિધિ કર્યા બાદ રંગરોગાન કરે છે. ગૌધનને મોરપીંછ અને રંગકામથી સજાવ્યા બાદ ગોવાળો દ્વારા નગરમાં લઈ જવામાં આવતા હોય છે. જેને નિહાળવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મના સમયથી અહીંયા ભાઈઓ ગાય ગૌહરી પાળે છે. વર્ષ દરમિયાન પશુધન પાસેથી કોઈ પણ પ્રકારનું કામ લેવામાં આવે તેની માફી માંગવામાં આવે છે. આ મેળામાં ભાગ લેવા આવતા ખેડૂતોનું માનવું છે કે વર્ષની અંદર ગાય કે બળદ કે તેની સાથે ખેતી કામ દરમિયાન કે અન્ય કોઈ કામ દરમિયાન ગાયોને સોટી કે કંઈ પણ માર્યું હોય તો જાણે અજાણે તેમની જીવાદોરીસમ પશુધનને દુઃખ પહોંચ્યું હોય તો તેની માફી માંગવી જરૂરી છે. નવા વર્ષના રોજ આદિવાસી સમાજ અનોખી રીતે ગૌરજ માથે ચડાવીને એટલે કે પારંપરિક રીતે ગાય ગૌરીને પડીને ધન્યતા અનુભવે છે. અને આ લોકો જોડે નીચે સૂઈ આ લોકોનું ટોળું જે આવતું હોય અને એની નીચે દંડવત પ્રણામ કરીએ છીએ. આ લોકો જે પગ મૂકે છે આપણી ઉપર, માનવ શરીર ઉપર, એનામાં અમને કોઈ ઈજા નથી થતી. ગામમાં માનતા રાખેલા અને માફી માંગવાની ટેક રાખનારા ગામના રસ્તામાં દંડવત ઊંધા સૂઈ જાય છે. દંડવત સૂતેલા લોકો ઉપરથી સજાવટ કરેલ ગાય અને પશુધનને છોડવામાં આવે છે. રસ્તા વચ્ચે ઊંઘેલા લોકો ઉપરથી ગાયોનું ટોળું પસાર થઈ જતું હોય છે. પરંતુ ગૌરી પડનાર વ્યક્તિઓ
ગૌવંશનું ટોળું તેની ઉપરથી પસાર થયા બાદ પોતે ધન્યતા અનુભવતા હોય છે. તેની સાથે આવનાર વર્ષમાં સારી ખેતી પાકે તે માટે ખેડૂતો પોતાની બાધા આખડીઓ પણ પૂર્ણ કરતા હોય છે. ઘણી વખત ગાય બરોબર લોકો ઉપરથી પસાર થતા અચકાય તો ફટાકડા કે બોમ્બ ફોડી તેમને માણસો ઉપરથી દોડાવાય છે, જેથી આ રીતે લોકોએ નવા વર્ષે ગાય ગૌરી પડી પોતાની બાધા આખડીઓ પૂર્ણ થાય. આમ આ અનોખા મેળામાં માનવી પોતાના પશુધનને નમી માફી માંગી તેની અગત્યતા પુરવાર કરી ધન્યતા અનુભવે છે. એક જાણીતા કવિના શબ્દો છે કે જ્યાં આસ્થા અને શ્રદ્ધાનો વાસ છે ત્યાં કોઈ પુરાવાની જરૂર જ શું હોય છે. અરાવલ્લી ગુજરાતથી રાજસ્થાન તરફ ફેલાયેલી વિશાળ પર્વતમાળા એ માત્ર પહાડ કે પથ્થર નથી, એ ગુજરાતનું અને માઈ ભક્તો માટેનું એક ખૂબ મોટું શ્રદ્ધા સ્થાન છે. આ શ્રદ્ધાના કેન્દ્રરૂપ માતાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા નજીક બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરાવલ્લી શૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે એક ખૂબ જ પ્રાચીન પવિત્ર શક્તિતીર્થ સ્થાનોમાંથી એક છે. અહીં વસે છે માતા જગદંબા આરાસુરવાળી મા અંબાજી. ભાદરવી પૂનમ એટલે મા અંબાના મહામેળાનો દિવસ. માતાજીની પૂનમ એટલે 3 દિવસ શ્રદ્ધા અને ભક્તિ સભરમાં અંબામય ભક્તોના ઘોડાપુરનો મેળો. પોણા 200 વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં શરૂ થયેલ લાલ દંડા પગપાળા સંઘની પરંપરા માતાજી સુધી ચાલતા જવાની આ પ્રણાલી આજે જગવિખ્યાત છે. ગુજરાત અને દૂર સુદૂર જગ્યાએથી ચાલતા અંબાજી જવાનું મહાત્મ્ય એટલે મા અંબાજીનો મહાકુંભ મેળો. બોલ મારી અંબે જય જય અંબેના ઘોષ સાથે ગુજરાત અને દેશના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ચાલતા મા અંબાના શરણે જવા નીકળે છે. માતાજીની કૃપા પામવા કેટલાક શ્રદ્ધાળુઓ અતિ કઠિન રસ્તો પસંદ કરે છે માતાજી સુધી પહોંચવાનો. ભાવિકોની સેવામાં તેમને તકલીફ ના પડે તે માટે સમગ્ર માર્ગ ઉપર સેવા ભાવિકો અનેક સવલતો લઈ ઊભા રહી જાય છે ભાવિકોની સેવા કરવા. પોતાના પૂર્વજોએ ચાતરેલા માર્ગે વિકટ રસ્તો કાપતા લાલ દંડા સંઘ આખરના અગત્યના પડાવ દાંતા જ્યારે પહોંચે છે ત્યારે તેમનું સ્વાગત દાંતા રાજ્યના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવાર મા અંબાના ઇતિહાસ સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે, જે આજ દિન સુધી પરંપરા રૂપે જળવાયેલ છે. તો પહેલાં લોકો અહીંયા દર્શન કરતા, આના પછી અંબાજીમાં ધોક લાગતા અને દૂરથી ગબ્બરની જ્યોત છે એમના દર્શન કરતા, એ દંતકથા છે. સ્થાપિત પરંપરા અનુસાર લાલ દંડા પંગપાળા સંઘના શ્રદ્ધાળુઓ અહીં માતાજીના ગરબા રમે છે. પોતાના અંતિમ પડાવ અંબાજી તરફ પ્રયાણ આદરે છે. કોઈ પણ શક્તિપીઠ હોય અને જ્યાં દેવીનું સ્થાન હોય ત્યાં પૂનમનું એક અનેરું મહાત્મ્ય છે. પોતાના ઘરે માતાજી આવે, ગરબે રમવા આવે, તેના માટે ભાદરવી પૂનમે લોકો ચાલતા માતાજીને આમંત્રણ આપે છે કે આ વખતે મારા ત્યાં આવો અને ગરબે ઘૂમો. મા અંબાનું આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું ગણાય છે. આ મંદિર માતાજીના 51 શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું. આ મંદિર આમ તો એક શક્તિપીઠ છે, પરંતુ અન્ય મંદિરોથી અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રી યંત્રની આરાધનાથી થાય છે, જે સીધી આંખથી જોઈ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રી યંત્રનો શૃંગાર એટલો અદ્ભુત કરે છે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઈ નથી.
લગભગ 9 દિવસમાં 200 જેટલા કિલોમીટરનું પરંપરાગત રસ્તે અંતર કાપી લાલ દંડા પગપાળા સંઘ આખરે અંબાજી માતાના શરણે આવી પહોંચે છે. માતાજીના નિશાન અને ધ્વજાનું મંદિરના દરવાજે સ્વાગત કરાય છે, તેમને વધાવાય છે. સંઘ યાત્રીઓ માતાજીના સાનિધ્યે ભાવાવેશમાં ડૂબી જઈ માતામય બની ધજા અર્પણ કરી જીવનની કૃતાર્થતા અનુભવે છે. જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ ભક્તિનો જુવાળ વધતો જાય છે અને રાત્રિના પ્રથમ પ્રહરમાં આસમાનમાં અનેક તારલાઓની હાજરીમાં માતાજી સાક્ષાત સ્વરૂપ પ્રગટ થાય છે. લેઝર શો દ્વારા સમગ્ર વિસ્તાર માતાની છત્રછાયામાં સમાઈ જાય છે. એક અલૌકિક દિવ્યતા પથરાય છે અહીં માતાના મેળામાં. સંગમ એ પવિત્ર જગ્યા ગણાય, પણ સપ્ત નદીનો સંગમ તે અતિ પવિત્ર ગણાય. અને આવું જ એક સ્થળ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં જીવંત અને અગત્યનું સ્થાન ધરાવે છે. વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક વસેલું એક વિશિષ્ટ સ્થળ અને કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો વૌઠાનો મેળો જગવિખ્યાત છે. મેળાનું સ્થળ સપ્તસંગમ 7 નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. હકીકતમાં તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશો, માઝમ અને શેડી નદીઓ મળે છે. તેથી અહીં 7 નદીનો સંગમ થયેલો ગણાય છે. આ મેળો કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી ચાલે છે અને આની સાથે અનેક પૌરાણિક કથાઓ, દંતકથાઓ સંકળાયેલી છે. એમ મનાય છે કે મહાભારતનું વિરાટનગર જે અત્યારનું ધોળકામાં છે, જ્યાં પાંડવોએ 13 વર્ષ અજ્ઞાતવાસ કર્યો. અન્ય માન્યતા પ્રમાણે વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિરમાં ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિકેય સ્વામી, જેઓ સમગ્ર પૃથ્વીની દક્ષિણા કરતા, તેઓએ આ સંગમ ઉપર પવિત્રતાના કારણે ધ્યાનમાં બેસી આરાધના કરી મનાય છે. વૌઠામાં આજે પણ કાર્તિકેયની ચરણ પાદુકાનું પૂજન થાય છે. ભગવાન કાર્તિકેયની ગુજરાતમાં પૂજા દુર્લભ ગણાય છે. કાર્તિકી પૂર્ણિમા સપ્તસંગમમાં સ્નાન કરવું ખૂબ પવિત્ર મનાય છે અને તે દિવસે સ્નાન કરીને લોકો આધ્યાત્મિક આનંદ અનુભવે છે. ગુજરાતના મેળાઓ વિશ્વ પ્રસિદ્ધ છે, તેમાં કોઈ બેમત નથી. અહીંના દરેક મેળામાં કંઈક ને કંઈક અલગ બાબત છે જે લોકો માટે આકર્ષણના કેન્દ્ર સમાન છે. સતત 5 દિવસ ચાલનારા સુપ્રસિદ્ધ એવા વૌઠા મેળાનું નામ સાંભળતા જ નજર સમક્ષ રંગબેરંગી શણગારેલા વૈશાખ નંદન એટલે કે ગધર્ભ ગધેડા તુરંત ઉપસી આવે. એક સમયે આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર હતું. અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવતા હતા. વણજારાનો સમુદાય અહીં 4000 કરતાં પણ વધુ ગધેડાઓને વેચાણ માટે લઈ આવે. પણ હવે વૌઠાના મેળામાં ઊંટનો પણ વ્યાપાર થાય છે. વેચાણ માટે આવતા પશુઓને લાલ, ગુલાબી અને કેસરી રંગ ગળા અને પીઠના ભાગ ઉપર લગાડવામાં આવે છે. આ મેળાની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ફક્ત પશુઓનો વ્યાપાર થાય છે. સામાન્ય રીતે વણઝારા જ્ઞાતિના લોકો આ વ્યાપારમાં ભાગ લે છે. જુદા જુદા રંગ અને સાજ સજ્જથી શણગારેલા પશુઓ તેનું મુખ્ય આકર્ષણ છે. આ મેળાની અન્ય વિશિષ્ટતામાં ભાલ અને નળકાંઠા તેમજ કુમના લોકો ત્યાં પાલ એટલે કે છાવણી નાખી 2-3 દિવસ માટે રોકાતા હોય છે, જે પ્રાત બીજે ક્યાંય જોવા મળતી નથી. વૌઠાના મેળામાં અનેક નાની મોટી દુકાનો, મનોરંજનના સાધનો, મદારી, જાદુગરો, નટ, ભવૈયા તેમજ સર્કસ, ચકડોળ વગેરે મનોરંજનના સાધનો તો હોય જ. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.
ગુજરાતમાં આવેલ કચ્છ વિસ્તાર આમ તો રણ પ્રદેશ માટે જાણીતો છે, પણ અહીંના લોકોની ભાતીગળ સંસ્કૃતિ એ તેને અનેરો રંગ ચડાવ્યો છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં દરેક જીવોને મેળાઓ અને તહેવારો સાથે જીવનનો આનંદ માણવામાં આનંદ આવે છે. કચ્છના ભાતીગળ મેળા પણ એક અનેરી ભાત ઉપસાવતા અને લોક સંસ્કૃતિનો ધબકાર ઝીલતા તહેવારો છે. વાગડના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીકના પૌરાણિક યાત્રાધામ રવેચી માતાજીના મંદિર ખાતે ભાદરવા સુદ આઠમના દિવસે પરંપરાગત ભાતીગળ મેળો ભરાય છે. રવેચી માતાજીનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે. દેવીસર તળાવના કાંઠે ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલ આ મંદિર પરિસર રમણીય છે. આ મંદિર ઈસવીસન 1821ના વર્ષમાં 24,000 કચ્છ કોરીના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. તે પહેલાંના સમયનું મંદિર જે 9 ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામાં આવ્યું હતું, તેનો બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યો હતો તેમ મનાય છે. રવેચી માતાજી માત્ર રવ ગામમાં જ નિવાસ નથી કરતા. આખા પંથકને પોતાના આશીર્વાદનો લાભ આપવા મુખ્ય મંદિરના મૂર્તિ સ્વરૂપ જ રવથી ઉત્તરે 10 કિલોમીટર દૂર મોણકા ગામમાં પણ બિરાજે છે. આ ઉપરાંત વાગડના રણ વિસ્તારના ગાંગટા બેટ ઉપર પણ બિરાજમાન છે. દર્શનાર્થીઓ ત્રણેય મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. કચ્છમાં ઉજવાતા આ અનન્ય મેળામાં તમામ સમુદાયો પોતપોતાના પરંપરાગત પહેરવેશમાં આવે છે અને ખુશીથી મેળાનો આનંદ માણે છે. મેળા નિમિત્તે અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. ભગવતી રવેચી માનો મેળો એટલે વાગડની સંસ્કૃતિના દર્શન કરાવતો મેળો. આ ખાલી લૌકિક મેળો નહીં, પણ માણસ માણસને મળે, માણસ માણસને ઉપયોગી થાય એવો સંદેશો આપતો શ્રદ્ધાનો મેળો છે ભાઈ. પ્રજા જીવનની અસ્મિતા અને સ્નેહ સૌહાર્દનું મિલન સ્થાન તે મેળો. સૌ પ્રથમ મેળો ક્યાં ભરાયો તેની કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી, પણ મેળાનો ઉલ્લેખ પ્રાચીન કાળના 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે. પણ મેળો એટલે મેળો. ઉદ્ગમ ક્યાં થયો કે કેવી રીતે થયો, આજની પેઢી તે માટે ચિંતિત હોય કે ના હોય, પણ યુવા મન માટે હવે આવતો મેળો ક્યારે એ જ અગત્યતા ધરાવે છે. કહેવાય છે ને કે મેળે જાય છે એ ગહેલું અને ન જાય એ પણ જૂની યાદોમાં વ્યાકુળ તો હોય જ. મેળો તો મનખાનો મેળાવડો, કેમ વિસરાય તેને. આપણું ગૌરવવંતું ગુજરાત, ગમીરવંતું ગુજરાત, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત.